હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ ચાલે છે દિવાળીની તૈયારીઓ? જબરીને? તો વાંધો નહીં મિત્રો. હવે આપણે આ ચેપ્ટરની અંદર અંતિમ 2 થિયરીની ચર્ચા કરવાની છે આજે, જે તમારા નવા સિલેબસ પ્રમાણે છે. એક છે અર્ધ આયુ અને એક છે સરેરાશ જીવનકાળ. બંને ઇઝી અને સરસ મજાના ટોપિક છે, જેના દાખલા ગણવાની પણ મજા આવશે. એમાં સૌપ્રથમ આપણે જાણકારી મેળવશું અર્ધ આયુ એટલે શું. હવે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે રેડિયો એક્ટિવિટી ગુણધર્મ ધરાવતા દરેક તત્વની અંદર જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તેમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. એટલે કે જેનું વિભંજન ન થયું હોય એવા ન્યુક્લિયસો ઘટતા જાય છે. એ આપણે સારી રીતે જાણીએ છીએ. ક્લિયર? અને આ ઘટના સાથે સંકળાયેલ જ વસ્તુ છે અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ. ક્લિયર? તો મિત્રો, એના ઉપરથી જ આપણે અર્ધ આયુની વ્યાખ્યા આપીશું સૌપ્રથમ, એટલે કે જેને અર્ધ જીવનકાળ પણ કહેવાય છે. તો સૌપ્રથમ તેની વ્યાખ્યા આપણે આપીએ. જે સમયગાળાની અંદર ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભમાં જેટલી સંખ્યા હોય એના કરતાં અડધી થાય એ સમયગાળાને તત્વનો અર્ધ આયુ કહે છે. ફરીવાર બોલું છું મિત્રો. ધારો કે શરૂઆતમાં પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા 200 છે, તો અમુક સમય બાદ એ ન્યુક્લિયસની સંખ્યા 100 જોવા મળે છે. અવિભંજિતની જ વાત કરી છે, બરાબર? તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ. કેટલા સમયગાળામાં અડધી થઈ? એ સમયગાળાને તેનો અર્ધ આયુ કહે છે. ક્લિયર? તો વ્યાખ્યા લખીએ શબ્દોની અંદર. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા સમયગાળાના પ્રારંભની સંખ્યાના અડધા મૂલ્યની બને તે સમયગાળાને તે તત્વનો અર્ધ આયુ, જેને સંજ્ઞા અપાય છે ટાઉ 1/2 કહે છે. સમયગાળાને શું અપાય છે? ટાઉ 1/2 અર્ધ આયુ. ક્લિયર? તો ધારો કે મિત્રો, આપણી પાસે પ્રારંભમાં સંખ્યા n0 છે. કેટલી છે? n0. તેનો પ્રારંભિક સમય આપણે t બરાબર 0 વિચારી લઈએ કે પ્રારંભમાં t બરાબર 0 સમયે આપણી પાસે ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n0. n0 જેટલી સંખ્યા છે t બરાબર 0 સમયે. હવે સંખ્યા n0 કરતાં અડધી થાય છે. કેટલી થાય છે? n0 કરતાં અડધી. તો ત્યારે જે સમય મળે છે મિત્રો, એ સમયને કહેવાય છે ટાઉ 1/2. શું કહેવાય છે મિત્રો? ટાઉ 1/2. શરૂઆતમાં સંખ્યા n0 સંખ્યા અડધી થઈ ગઈ, અને n પણ ધારી શકો. જે સંખ્યા n0/2 થાય છે એને n ધારેલી. આપણે t સમયે કોઈ પણ સંખ્યાને આપણે n આપતા હતા. તો આપણી પાસે આવું સરસ મજાનું સમીકરણ પણ છે, યાદ રાખશો. n n0 e⁻ આવું સમીકરણ છે આપણી પાસે. બસ આ જ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે, અને આમાં કિંમત મૂકીને ટાઉ 1/2 સૂત્ર મેળવવાનું છે. ક્લિયર? તો અહીંયા nની કિંમત થઈ ગઈ છે n0/2, અને ત્યારે જે સમય નોંધવામાં આવે છે મિત્રો, એ છે ટાઉ 1/2. તો આ જે ટી સમય છે એ કયો છે? જ્યારે સંખ્યા n જેટલી થાય ત્યારનો છે. તો એમાં જ આપણે કિંમત મૂકીશું. કેલ્ક્યુલેશન કરીએ ચલો. અહીંયા તો પછી સમીકરણ છે n n0 e⁻ તો nની કિંમત મૂકવાની છે તમારે n0/2 n0 e⁻ ટીની જગ્યાએ હવે લખશું ટાઉ 1/2, કારણ કે n0/2 થાય ત્યારનો સમય કયો નોંધવામાં આવેલો છે? અર્ધ આયુ, એટલે કે ટાઉ 1/2.
તો n0 બંને બાજુથી કેન્સલ થશે, તો અહીંયા વધશે મિત્રો 1/2 બરાબર e⁻ લેમ્બડા τ 1/2. ઉલટાવી નાખો તો અંશમાં આવી જશે 2, આને ઉલટાવો છો એટલે છેદમાં જશે, છેદમાંથી ઉપર આવે અંશમાં એટલે પ્લસ થઈ જશે, તો e⁻ τ 1/2 પ્લસ થઈને આવશે. બંને બાજુ ln લઈ લ્યો તો ln2 = ln e⁻ τ 1/2. મિત્રો ln2 એમ નામ રાખીએ ટેમ્પરરી. અહીંયા ln e તો ઘાતને તમે આગળ લખી શકો, ગણિતનો નિયમ છે τ 1/2, તો અહીંયા વધશે માત્ર ln e. સદરૂપ અહીંયા આપું છું બાકીનું. અહીંયા ln ને હું લોગમાં ફેરવું, તો લોગમાં ફેરવું હોય તો 2.303 વડે ગુણવા પડે * log 2. અહીંયા લેમ્બડા τ 1/2 અને ln e ની કિંમત કેટલી થાય? 1 થાય, કારણ કે ln બેઝ પણ eનો છે અને e ની વેલ્યુ જ આપણે શોધવાની છે, એટલે આની વેલ્યુ થશે 1, એટલે 1 લખતો નથી. ક્લિયર? તો અહીંયા સરળતા ખાતર લખી દઉં છું. આની કિંમત કેટલી થશે? આની કિંમત થશે મિત્રો 1. ચલો log 2 ની કિંમત થાય 0.3010 = લેમ્બડા * τ 1/2. આ બંનેનો ગુણાકાર થશે 0.693. કેટલો? 0.693 બરાબર લેમ્બડા * τ 1/2. જો આપણે τ 1/2 શોધવું હોય તો τ 1/2 ને કરતા બનાવીએ તો τ 1/2 બરાબર થશે 0.693 છેદમાં લેમ્બડા. 0.693 છેદમાં લેમ્બડા. આ થઈ ગયું મિત્રો τ 1/2 એટલે કે અર્ધ આયુનું સૂત્ર. ઇમ્પોર્ટન્ટ છે, દાખલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો ખાસ. ક્લિયર? આ થઈ τ 1/2ની વાત. ત્યારબાદ મિત્રો એ પણ યાદ રાખીએ કે જેમ જેમ સંખ્યા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે તેમ તેની એક્ટિવિટી પણ ઘટતી જાય, એટલે કે વિભંજન દર પણ ઘટતો જાય. વિભંજન દર ઘટવાનું કારણ શું? કે એટલા ન્યુક્લિયસ જ સામે નથી વધ્યા, એટલા ન્યુક્લિયસ જ સામે વધતા નથી. ક્લિયર? એટલા માટે વિભંજન દર પણ કેવો થશે? ઘટતો જશે, બીકોઝ આઈ ચલે છે લેમ્બડા. એટલે સાથે સાથે યાદ રાખજો મિત્રો, એક્ટિવિટી ઘટે, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પણ ઘટે. એટલે જો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય તો તે તત્વની એક્ટિવિટી એટલે કે વિભંજન દર પણ કેવો થશે? અડધો થશે. ક્લિયર? બંને વસ્તુ અલગ નથી, બંને સેમ જ બાબત છે, બંને એક જ બાબત છે. તો મિત્રો એ પણ યાદ રાખીશું. નોંધમાં લખી દઈએ. નોંધ આઈ ચલે છે n હોવાથી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય તો એ તત્વની એક્ટિવિટી એટલે કાંઈ અથવા તો તેને વિભંજન દર પણ કહીએ છીએ આપણે, પણ અડધી થશે. બંને સેમ બાબત જ છે. ક્લિયર? અને મોટા ભાગના તત્વોનો અર્ધ આયુષ્ય સમયગાળો એ 10⁻7 સેકન્ડથી 10⁻10 સેકન્ડ સુધી રહે છે. τ 1/2ની વેલ્યુ મિત્રો ક્યાંથી ક્યાં સુધી રહે છે? 10⁻7 સેકન્ડથી 10⁻10 સેકન્ડ સુધી. પણ 10⁻7 સેકન્ડ તો બહુ ઓછું જોવા મળે, કારણ કે આ સમયે ન્યુક્લિયસ જે છે એ અસ્થાયી જોવા મળે, અને આ સમયે ન્યુક્લિયસ કેવું થઈ જાય? સ્થાયી થઈ જાય. ક્લિયર? એટલે અહીંયા સ્થાયી ન રહેતું હોય એટલે જ વિભંજન થાય, વિભંજન થઈને શું બને છે? સ્થાયી બને છે. એટલે મોટાભાગે 10⁻7 સેકન્ડના નજીકના સમયગાળા છે એમાં ન્યુક્લિયસ કેવું રહેતું હશે? અસ્થાયી રહેતું હશે. અને 10⁻10 જેટલા સમયગાળામાં અને એના નજીકના સમયગાળામાં એ જ ન્યુક્લિયસ કેવું થઈ જશે? સ્થાયી થઈ જશે. ક્લિયર? ચલો, આના વિશે થોડીક આપણી ગેરસમજણ છે મિત્રો, એ વધારે ક્લિયર કરીએ. પાછળ જોઈએ આપણે આગળ. હવે આપણે એવું વિચારીએ છીએ કે ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય. ક્લિયર? એને અર્ધાયુ કહીએ છીએ. તો એનો મતલબ એવો છે ને, ધારો કે કોઈ એક તત્વ છે, સમજો મિત્રો ખાસ, ધારો કે કોઈ એક તત્વ છે કે જેનો અર્ધ આયુષ્ય સમય 10 વર્ષ છે. કેટલો છે? 10 વર્ષ. ક્લિયર? તો એનો મતલબ એવું થયું ને કે 20 વર્ષમાં આખું તત્વ વિભંજન પામી જાય, કારણ કે 10 વર્ષ એટલે કે અડધી સંખ્યા વિભંજન પામે, તો બાકીના 10માં બીજી અડધી પામે. બરાબર ને? ના, એવું થતું નથી. સમજો કઈ રીતે આખી પ્રોસેસ. ધારો કે પહેલાં 200 ન્યુક્લિયસ છે, ટોટલ 200 છે. ક્લિયર? પહેલાં
એક વર્ષની અંદર 200માંથી 100 થશે. કેટલા થશે? 200માંથી 100. તો 100 થવા માટેનો અર્ધાયુષ્ય સમય થયો 1 વર્ષ. ત્યારબાદ હવે તમારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ગણવાની 100. કેટલી ગણવાની? 100. હવે એની અડધી કરવાની, 100ની અડધી કરવાની, એટલે કેટલી થાય? 50. એટલે બાકીના એક વર્ષમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વધશે 50. એટલે 100ની અડધી થઈ 50. તો બીજો અર્ધાયુષ્ય સમય આવે ત્યારે સંખ્યા થાય 50. એટલે કે 200ની ચોથા ભાગની થઈ. 200ની ચોથા ભાગની. હવે પાછા એક વર્ષ બાદ 50માંથી 25 થાય, એની અડધી થાય. જે વધ્યા છે એની અડધી ગણવાની છે. ક્લિયર? જે વધે છે એની અડધી. વધેલાને જ અડધું નથી ગણી લેવાનું. એટલે આ ગેરસમજણ આપણે દૂર કરી નાખજો. તો ધીમે ધીમે 200માંથી 100 થાય, 100માંથી અડધી 50 થાય, 50ની અડધી 25 થાય, 25ની અડધી 12.5 થાય. આવી રીતે સંખ્યા અડધી થતા રહે. તો એના માટેનો કુલ સમયગાળો છે, એને જીવવા માટેનો કુલ સમયગાળો એ તો ઘણો લાંબો હોય મિત્રો. એ તરત જ પોતાનું અસ્તિત્વ ગુમાવી નથી દેતું. ક્લિયર? એ લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. એટલે એ કોન્સેપ્ટ મિત્રો ખાસ રાખજો, અને એ કોન્સેપ્ટને આપણે અલગથી આલેખ અને તેના નાનકડા એવા ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મિત્રો અહીંયા આપણે સરસ મજાની અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા દોરી દઈએ, અને અહીંયા દોરી દઈએ આપણે તેના માટેનો સમય. આ છે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n. ક્લિયર? ત્યારબાદ અહીંયા સમય આપણે અર્ધાયુષ્ય તરીકે લેવાનો છે. આ છે ઉગમ બિંદુ. હવે આપણને ખબર છે કે સમય સાથે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. જે વેલ્યુ આપણે જાણીએ છીએ. તો સમય સાથે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ રીતે ઘટાડો થાય છે, આપણને ખબર છે. તો પ્રારંભમાં તેની પાસે સંખ્યા હશે મિત્રો n0 પૂરેપૂરી. ક્લિયર? એટલે પ્રારંભિક સમય 0. હવે જ્યારે સંખ્યા અડધી થાય છે મિત્રો, સમજો, જ્યારે સંખ્યા અડધી, આ ટોટલ n0 છે, એની અડધી લેલું છું અહીંયા, આ n0/2 થયું. તો ત્યારનો જે સમય છે મિત્રો, એને કહેવાય પહેલો અર્ધ આયુષ્ય સમય. ત્યારે સંખ્યા કેટલી થશે મિત્રો? આ જગ્યાએ સંખ્યા થશે n0/2. હવે તમારે આટલી સંખ્યા ગણવાની, આટલી વધી છે. તો આના પછીનો અર્ધાયુષ્ય સમયની અંદર આની સંખ્યા કરતાં અડધી થશે. એટલે આની અડધી થાય મિત્રો આ જગ્યાએ. ચલો, આ અડધી થઈ. તો એનો અર્ધાયુષ્ય સમય સાથે બીજો 2τ1/2. તો ત્યાં સંખ્યા થશે મિત્રો n0/4. હવે વધી કેટલી? આટલી. ઉપરના બધા વિભાજન થઈ ગયા છે, આટલી વધી. તો એની પાછી અડધી ગણવાની. ગણો. તો એના માટેનો અર્ધાયુષ્ય સમય થશે 3τ1/2. પહેલા અર્ધાયુષ્ય સમય, બીજો અર્ધાયુષ્ય સમય, ત્રીજો અર્ધાયુષ્ય સમય. એટલે 1 વર્ષ, ધારો કે અર્ધાયુષ્ય સમયનું મૂલ્ય 1 વર્ષ છે. તો 1 વર્ષ, 2 વર્ષની અંદર આટલી, ત્રીજા વર્ષની અંદર આટલી, ચોથા વર્ષની અંદર કન્ટિન્યુઅસલી. અહીંયા થશે મિત્રો સંખ્યા n0/8. એટલે આની અડધી એટલે n0/8, આની અડધી એટલે n0/4, આની અડધી એટલે n0/2. ક્લિયર? આ રીતે આગળ વધે છે મિત્રો. હજી આની અડધી ગણો તો n0/16 આવે. એની હજી આગળ વાત કરીએ તો n0/32 આવે. ક્લિયર? હવે તે કન્ટિન્યુઅસલી આગળ વધતું જશે. એટલા માટે હું અહીં લખી દઉં છું. ધારો કે t બરાબર પહેલો અર્ધાયુષ્ય સમય છે. પહેલો અર્ધ આયુષ્ય સમય. એ સમયે ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય છે મિત્રો? પહેલા કરતાં અડધી થાય છે. આપણે પછી આવું સમીકરણ છે ને, ચલો આવું સમીકરણ છે, n = n0 e⁻ λt. તો આપણે n ની જ અલગ અલગ કિંમત મૂકી છે ને. આની કિંમત મૂકી છે આપણે n0/2, એટલે કે n0/2 n ની જગ્યાએ મૂકવામાં આવે. ધારો કે n0/2 મૂકવામાં આવે n ની જગ્યાએ. કોની જગ્યાએ? એની જગ્યાએ. તો આના ઉપરથી આવું લખી શકાય ને કે n/n0 = 1/2. ધારો કે આની જગ્યાએ n0/4 મૂકવામાં આવે, n ની જગ્યાએ n0/4 મૂકવામાં આવે, તો n/n0 શું થશે? 1/4 થશે. તેવી રીતે n0/8 મૂકવામાં આવે n ની જગ્યાએ, તો થશે મિત્રો n/n0 = 1/8. આવું થાય કે ન થાય? ક્લિયર? આ વસ્તુ આપણને ખબર છે. તો મિત્રો અહીંયા આપણે એ જ સમય લખીએ. જો t = પહેલો અર્ધાયુષ્ય સમય હોય ત્યારે n/n0 ગુણોત્તર એ તમને કેટલો મળશે? 1/2 મળશે. કેટલો મળશે? 1/2. પહેલા સમયે
ધારો કે બીજો અર્ધ આયુષ્ય સમય લઉં છું, બીજો અર્ધ આયુષ્ય સમય, તો એ સમયે તમને n/n0ની સંખ્યા મળે છે 1/4. ક્લિયર? 1/4 એટલે આવું લખીએ કે 1/2 × 1/2. યસ, લખી શકાય. ત્રીજો અર્ધ આયુષ્ય સમય લઈએ છીએ આપણે, ત્રીજો અર્ધ આયુષ્ય સમય, તો એ જગ્યાએ અવિભંજિત અને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, સોરી, ટી સમય અવિભંજિત અને પ્રારંભિક સમય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર એ તમને મળે છે 1/8. તો એની જગ્યાએ આવું લખી શકાય 1/2/1/2 લખાય કે ન લખાય? ક્લિયર? આવી રીતે લખી શકાય, આપણને ખબર છે. તો મિત્રો ટી ઇઝ ઇક્વલ ટુ, ધારો કે 4, ત્રીજો અર્ધ આયુષ્ય સમય લઉં તો એ જગ્યાએ n/n0 થઈ જશે 1/60. 1/60 એટલે 1/2 કોમન કાઢ લઉં, બાદમાં વધશે 1/8. 1/8 એટલે કે 2 નો ઘન, 1/2 નો ઘન, એટલે આનો ઘન થશે 1/8. 1/8 ગુણ્યા 1/2 એટલે 1/16 થઈ જાય. ક્લિયર? તો આ રીતે મિત્રો આગળ વધતા જઈએ છીએ આપણે. આગળનો 1/2 એમના એમ બધામાં કોમન રહેશે. અહીંયા 1/2ની 0 ઘાત, અહીંયા 1/2ની 1, 1/2ની 2, 1/2ની 3, આગળનો 1/2 એમને એમ રહેશે. આવી જ રીતે મિત્રો, આવી જ રીતે જો ટી બરાબર n અર્ધાયુષ્ય સમય હોય, nમો અર્ધાયુષ્ય સમય, તો એ સમયે તેની પાસે n/n0નો ગુણોત્તર રહેતો હશે 1/2 ઇન્ટુ, અહીંયા 4 છે તો n-1 થાય ને, અહીં લખીએ કે 1/2ની n-1. કારણ કે જો 2 હતી તો 1 ઘાત થઈ, અહીં 3 હતી તો 2 ઘાત થઈ, 4 હતી તો 3 ઘાત થઈ, એટલે 4 કરતાં 1 ઓછી, તો અહીં n છે તો n કરતાં 1 ઓછી, આગળનો 1/2 એમના એમ. અથવા તો આને આવી રીતે પણ લખી શકો મિત્રો, આની 1 ઘાત n-1 + 1 એટલે 1/2ની થશે n ઘાત. કેટલી થશે મિત્રો? 1/2ની n ઘાત. તો કોઈ સમયને અંતે, કોઈ ટી સમયને અંતે, એટલે કે કોઈ ટી સમયને અંતે n/n0 એ થશે 1/2ની n ઘાત. ક્લિયર? કેટલી થશે? 1/2ની n ઘાત. જ્યાં n બરાબર, આમાંથી n કરતા બનાવો, એ થશે કોઈ ટી સમય છેદમાં અર્ધાયુષ્ય સમય. કોઈ ટી સમય એટલે કે આપેલ સમય છેદમાં એ જ તત્વનો અર્ધાયુષ્ય સમય. તો ખાલી આપણો આટલો કોન્સેપ્ટ છે મિત્રો. આ કોન્સેપ્ટ બહુ કેલ્ક્યુલેશનની અંદર ઉપયોગ થશે, MCQની અંદર ખાસ. ક્લિયર? તો આ રીતે ડાયરેક્ટ તમે વિચારતા હોય કે સર 10 વર્ષની અંદર કોઈ તત્વનો અર્ધાયુષ્ય 10 વર્ષ હોય તો 20 વર્ષમાં તે તત્વ સંપૂર્ણપણે વિભંજિત થઈ જાય. ના, એવું નથી. જેટલા વધે એની અડધી ગણતી જવાની, જેટલા વધે એની અડધી ગણતી જવાની. એટલા માટે આ લાંબુ અસ્તિત્વ ધરાવે છે. તો એના માટેનો ટી સમય જે છે એ અર્ધાયુષ્ય સમયની સાપેક્ષે ઘણો લાંબો મળશે. ક્લિયર? અમુકને 50 વર્ષ હોય, અમુકને 60 વર્ષ હોય, ઘણા બધા વર્ષ મળી શકે. તો આથી મિત્રો અર્ધાયુષ્ય સમયની વાત. ત્યારબાદ હવે જાણકારી મેળવશું આપણે સરેરાશ જીવનકાળ. આ પણ મિત્રો એના જેવો જ સેમ કોન્સેપ્ટ છે. આપણને ખબર છે એ જ વાત આપણે રિપીટ કરી છે અહીંયા કે જેમ જેમ સમયગાળો પસાર થાય છે એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. તો અહીંયા આગળના કિસ્સાની અંદર આપણે અર્ધાયુની અંદર એ સંખ્યા કોઈ સમયે આપણે અડધી લીધી હતી. તો અહીંયા આપણે એવો સમયગાળો લેવાનો છે કે જ્યાં સંખ્યા ઈમાં ભાગની થાય. ઈ એટલે એક્સપોનેન્શિયલ ગણિતનો સિમ્બોલ છે. ઈમાં ભાગની થાય. એમાં અડધી કીધી હતી ને, અહીંયા આપણે ઈમાં ભાગની કરવાની છે. ક્લિયર? તો એવા સમયને શું કહેવાય મિત્રો? સરેરાશ જીવનકાળ કહે છે. ચલો વ્યાખ્યા લખી દઈએ એટલે વધારે આઈડિયા આવશે. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યાના ઈમાં ભાગની થાય અથવા બને તે સમયગાળાને તે તત્વનો સરેરાશ જીવનકાળ
જેને આપણે ખાલી ટાવ કહે છે. શું કહે છે મિત્રો? ખાલી ટાવ એટલે કે સરેરાશ જીવનકાળ. સંખ્યા ઈમાં ભાગની કરવાની છે, તો એ સમયગાળાને શેના તરીકે ઓળખવામાં આવશે? ટાવ વડે ઓળખવામાં આવે. જ્યાં ઈની વેલ્યુ મિત્રો, ઈની વેલ્યુ તમને ખબર ન હોય તો કહી દઉં, ઈની વેલ્યુ છે 2.718. 2.718. ક્લિયર? તો સેમ કેલ્ક્યુલેશન છે મિત્રો. આગળ જે કેલ્ક્યુલેશન કહી હતી એ જ કેલ્ક્યુલેશન રિપીટ કરશું. ધારો કે મારી પ્રારંભિક સંખ્યા છે n0, કયા સમયે? t=0 સમયે. હવે સંખ્યા n0/e કરવાની છે, કયા સમયે? તો એ સમયને જ કહેવાય છે આપણે ટાવ. એટલે કે કોઈ ટી સમયે સંખ્યા n એટલે કે n0/e થઈ જાય તો એ સમયને જ કહેવાય છે ટાવ. ચલો આ જ સમીકરણ તો આપણી પાસે n n0e λt. n ની કિંમત મૂકી દેવાની છે. n0/e n0e λt. ટાવની ટીની જગ્યાએ લખશું આપણે ટાવ. શું લખશું? ટાવ. કારણ કે જ્યારે સંખ્યા ઈમાં ભાગની થાય ત્યારનો સમય નોંધવામાં આવે છે ટાવ. n0 કેન્સલ, તો અહીંયા વધશે મિત્રો 1/2 e ટાવ. ઉલટાવી નાખો તો e અંશમાં ઉલટાઈ જશે એટલે પ્લસ થઈ જશે, માઇનસ લેમડા ઇન્ટુ ટાવ પ્લસ થઈ જશે. બંને બાજુ ln લઈ લઈએ. ln e ln e લેમડા ઇન્ટુ ટાવ. ln e ની વેલ્યુ 1 થશે, અહીંયા પણ લેમડા ટાવ આવશે આગળ, અને બાકી વધશે ln e ની વેલ્યુ પાછી અહીંયા પણ શું થશે? 1 થશે. તો આના ઉપરથી મિત્રો ટાવ બરાબર થશે 1/λ. તો આ થયું સરેરાશ જીવનકાળ, એટલે કે ક્ષય નિયતાંકના વ્યસ્તને સરેરાશ જીવનકાળ ટાવ કહે છે. વિભંજન દર જે છે, ક્ષય નિયતાંક છે, એના વ્યસ્તને શું કહે છે? સરેરાશ જીવનકાળ કહે છે. ક્લિયર? તો આ થયું સિમ્પલ સરેરાશ જીવનકાળનું સૂત્ર, ટાવ બરાબર 1/2 λ. હવે ધારો કે તમારે બંને વચ્ચેનો સંબંધ મેળવવો હોય, ટાવ અને ટાવ 1/2 વચ્ચેનો સંબંધ, તો એ સંબંધ પણ તમે આરામથી મેળવી શકો છો મિત્રો. તો નાનકડો એવો ટોપિક છે, સિમ્પલ નોટ કરીને લખી દઉં છું. ટાવ અને ટાવ 1/2 વચ્ચેનો સંબંધ. મિત્રો ટાવ 1/2નું સૂત્ર યાદ કરીએ, એટલે કે અર્ધ આયુ ટાવ 1/2 એનું સૂત્ર છે 0.693/λ. જ્યારે સરેરાશ જીવનકાળ એનું સૂત્ર યાદ કરી દઈએ તો 1/λ થશે. મિત્રો અહીંયા 1/λ તો આવે જ છે ને. ક્લિયર? તો આ બંને સમીકરણનો ઉપયોગ કરીને આપણે એવું લખી શકીએ ટાવ 1/2 0.693/λ, એટલે કે 1/λ શું થશે? ટાવ. તો આની જગ્યાએ હું ટાવ લખી શકું. શું લખી શકું? ટાવ લખી શકું. અંશમાં લખવાનું છે ને, 1/λ એટલે ટાવ થાય છે ને. ચલો એ બેનો ઉપયોગ કરીને આપણે લખી દઈએ ટાવ 1/2 બરાબર 0.693 ઇન્ટુ ટાવ. તો આ થયો બંને વચ્ચેનો સંબંધ. આમાંથી ટાવને પણ કરતા બનાવી શકો છો. ક્લિયર? જો ટાવને કરતા બનાવો તો આવું થાય ટાવ 1/2 0.693, અથવા તો આવું પણ લખી શકો 1/0.693 એટલે થશે 1.44 ટાવ 1/2. તો આ પણ સંબંધ યાદ રાખી શકો છો. 1.44 ટાવ 1/2 બરાબર ટાવ થશે. આ બંનેમાંથી એક તારણ નીકળે મિત્રો, આ બંનેમાંથી કે આમાં ટાવ જે છે એ મોટો કહેવાય, ટાવ 1/2 કરતાં કેટલા ગણો કહેવાય? 1.44 ગણો કહેવાય. ક્લિયર? એટલે સરેરાશ જીવનકાળ જે છે એ હંમેશા મોટો હોય કોના કરતાં? અર્ધ આયુષ્ય સમય કરતાં, એટલે કે અર્ધ આયુ સમય કરતાં. તો આથી બંને વચ્ચેનો સંબંધ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું આના દાખલાઓની. ક્લિયર? અને આ વીકમાં બને ત્યાં સુધી આના સંપૂર્ણ દાખલા કવર થઈ જાય એ રીતના લેક્ચર આપણા આવશે.